નથી, પણ મોટો ભાઈ છું એટલે કહું, રામનું ભજન કરતો રહેજે. ભગવાન રામ હવે યુદ્ધે ચડ્યા છે. રામજી જયારે યુદ્ધ કરે છે ત્યારે માનસમાં લખ્યું છે એની પહેલા 2 ભુજા કાપે છે. સંતોએ એમ કહ્યું છે કે અહંકારની 2 ભુજા છે. એક અહંતા, હું પણ અહંતા અને મમતા, આજે એની 2 ભુજાઓ છે, એને પહેલે કાપવી પડે છે. અને પછી ભગવાને બાણ માર્યું, મુખ પોળું કરીને દોડ્યો રામજીની સામે, ત્યારે પ્રભુએ બાણથી એના મુખને ભરી દીધું. જાણે કાળનો ભાથો સજીવ દોડતો એવું લાગ્યું. અહંકારને કાટવા માટેનું મુખ બંધ કરી દેવું છે. અહંકાર વધારે વધારે બોલીથી પ્રગટ થાય. હું આમ, એનું મુખ પ્રભુએ બાણ, કારણ કે બાણ એ સંયમ નિયમનું પ્રતીક છે. વાણી ઉપર સંયમ, બોલવા ઉપર નિયમ, એ અહંકારને ઓછો કરવાનું એક સાધન છે. इससे અહંકાર કમ સે કમ થોડા રૂકતા. તો ભગવાને બાણથી મુખ ભરી દીધું, ભુજાઓ કાપી, અને પછી દોડ્યો છે. દેવતાઓ ત્રાસી ગયા છે, મહારાજ પાપીને બહુ રમાડો નહીં. અને તેથી પરમાત્મા એ દેવ કાર્ય કરવા માટે કુંભકર્ણના ઉપર એક પ્રચંડ બાણ ફટકારી 2 ટુકડા કર્યા. ધરતી ઉપર પડ્યો છે. આકાશના દેવતાઓએ જય ઘોષ કર્યો. કુંભકર્ણ પરમાત્મામાં સમાય છે. કુંભકર્ણના વિનાશના સમાચાર લંકામાં ગયા. રાવણ રડી પડ્યો. કોઈ દિવસ રડેલો નહીં, પહેલી વાર. અને કોઈ દિવસ ન રડ્યો હોય એ ક્યારેક રડે ત્યારે એમાં હોશિયારી હોય, એમાં કંઈક બીજું તત્વ કામ. હવે કુંભકર્ણ, રાવણની ઈચ્છા છે કે પહેલા ઇન્દ્રજીતને મોકલવો. બાપ બેઠો હોય ને ઇન્દ્રજીતને કેમ મોકલવો, એટલે એ રડવા બેઠો. સીધું તો કહેવાય નહીં, હવે તું જા. એટલે ખૂબ રડ્યો. એટલે ઇન્દ્રજીતે કહ્યું, પિતાજી ચિંતા કરો માં, ઈષ્ટદેવની પાસેથી જે વરદાન મેળવ્યું હજી એનો પ્રયોગ ક્યાં કર્યો છે, કાલે જોઈ લેજો. છાનો રહી ગયો. આટલું જ એને કરવું હતું. ઇન્દ્રજીત યજ્ઞ કરવા માટે ગુફામાં જતો રહે છે. યજ્ઞ પોતાનું સ્વાર્થ સાધવા માટે હોય તોય ભગવાન ન તોડાવત, પણ યજ્ઞ કર્યા પછી શક્તિ મેળવી અને પ્રભુના ઉપર એને પ્રહાર કરવો હતો, એટલે યજ્ઞનો હેતુ શુદ્ધ નહોતો. માટે રામજીએ અંગદને અને હનુમાનને કહ્યું કે એના યજ્ઞને તોડો, અને લક્ષ્મણને કહ્યું કે આજે તારા હાથે એનું મૃત્યુ માટે તું એને મારજે. આજ લક્ષ્મણજી ભગવાનને વંદન કરીને ગીરા દિવ્ય બોલીને. પહેલી વખતે મહાત્માઓ કહે છે, રામચરિત માનસનો પણ એ મત રહ્યો કે પહેલી વખતે લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા ઇન્દ્રજીતની સામે. એનું કારણ એ ગયા ત્યારે પ્રભુને વંદન કરવાનું ચૂકી ગયેલા, એમને ગયેલા. ભગવાનને વંદન કર્યા વગર ગયા તો જરા મુશ્કેલી આવી. બીજી વખત વંદન કરી, અને એક યજ્ઞ નહીં, આવા 100 યજ્ઞો મદદ કરે કદાચ, તો પણ હું એને મારી નાખીશ, મને રામ દુહાય. લખનજી આવ્યા છે. અંગદ અને હનુમાન ઇન્દ્રજીતને યજ્ઞમાં ભંગ કરી બહાર લઈ આવે છે. ભયંકર યુદ્ધ ચાલે છે. અંગદ અને હનુમાન ને મૂર્છિત કરે છે. ખૂબ જ યુદ્ધ ચાલ્યું છે. લક્ષ્મણજીની સામે ઇન્દ્રજીત જ્યારે લડે છે, ઉછળે નાગ જેમ બાણ અસમાનમાં, અને અધર ધણબાજ જી શીશ ઉડે, પછી ફેલાણા રક્તધર રધી દળ ફેલિયા, બાપડા હાથીને અશ્વ ડૂબે, પ્રબળ ઘોર જપાટે કેળ વન ધર પડે, એમ પ્રતિસર કઈકના ઢૂંઢ પડ્યા, સામ સામા ભળે વીર સંગ્રામમાં, 110 બાંધ જેમ મેઘ ચડિયા, પ્રબળ મેઘનાદ તો બહુ પરાક્રમ કરે, ખૂબ માયા તણી જાળ બાંધે, પણ એ જાળ સહિત ઉડાડવા આ શેષાય કાન લગ બાણ સાંધે. સુરદેવ લક્ષ્મણે બાણ લઈ છોડ્યું, રાવણ અસુર પુત્રને હૃદય લાગ્યું, પછી કટી કર ધડ્યને શીશ જુદા કરી, વેરીદળ વીખીને વ્યોમ વાગ્યું. એક જ બાણ ભગવાને ફટકાર્યું છે દેવતાઓનું કાર્ય કરવા માટે ઇન્દ્રજીતના ઉપર. ઇન્દ્રજીતને બાણ વાગતા ઇન્દ્રજીત જેવી શક્તિ ધરતી ઉપર પડી, પણ વંદન કરવા જેવું કામ એણે એ કર્યું. રામાનુજ કહી રામ કહી, અસ કહી છાંડે સી પ્રાણ, ધન્ય શક્ર જીત માતુ તવ, અને કહ અંગદ હનુમાન. હે રામ, હે રામાનુજ, હે રામ. આમ બોલતો બોલતો ઇન્દ્રજીત જયારે પ્રાણ છોડે ત્યારે હનુમાનજી અને અંગદે કહ્યું, તારી જનનીને ધન્ય છે, તે જેટલા પાપ કર્યા છે આજ તું પાવન થઈ ગયો. પ્રભુનું નામ લેતો લેતો ઇન્દ્રજીત મૃત્યુ પામે છે. હવે રાવણ બાકી રહ્યો. રાવણને સમજાવવાની કોશિશ થઈ, માયનો નહીં. કહ્યું, હજી મેં ક્યાં યુદ્ધ કર્યું છે. રથમાં ભયંકર શસ્ત્ર સામગ્રી લઈ અને રાવણ જયારે લંકાના મેદાનમાં આવ્યો ત્યારે એમ બોલતો આવ્યો કે ક્યાં છે એ તપસ્વીઓ, ક્યાં છે એ બધા ઇન્દ્રજીતને મારનાર, ક્યાં છે કુંભકર્ણને મારનાર, ક્યાં છે એ અંગદ, ક્યાં છે સુગ્રીવ, ક્યાં છે ભીરુ વિભીષણ. અનેક પ્રકારના શબ્દો બોલવા લાગ્યો. આજ હટી જાઓ બધા, કાં તો ધરતીનો ગોળો કૌશલ્યાના પુત્ર વગરનો હશે, અને કાં તો મંદોદરીના પતિ વગરનો હશે. એમ કહીને રાવણે રથ રોપ્યો રણ મેદાનમાં. ભયંકર ભાષા બોલવા લાગ્યો. ભગવાન રામજીને સમાચાર આવ્યા કે મહારાજ લંકાનો માલિક યુદ્ધે આવ્યો છે, અને હવે પ્રભુ રાવણની સામે યુદ્ધે આવ્યા છે. વિભીષણજી આ દ્રશ્ય જોઈ
અને થોડાક સંદેહયુક્ત બન્યા છે. વિભીષણે પ્રભુને કહ્યું કે રાવણ રથી વિરથ રઘુવીરા, રાવણ રથમાં આપને પગમાં પહેરવાના પદત્રાણ પણ નથી, આ દુશ્મનને કેમ જીતી શકાય? ભગવાને વિભીષણને કહ્યું, સખા, જેનાથી વિજય મળે તે લાકડાના કે લોખંડના રથ નથી હોતા, એ ચંદન તો જુદા હોય છે. જેને ધીરતા અને વીરતાના બે પૈડ્યા હોય છે, જેના ઉપર સત્ય અને શીલની ધજા ફરકતી હોય છે, પરહિતના જેને ઘોડા જોડ્યા હોય છે, સમા ક્ષમા દયા ક્ષમતા રજુ જોરે, આના જેને રજ્જુ જોડ્યા હોય છે, આવી રીતનો ધર્મ રથ જેનામાં હોય, જેની પાસે જેના જીવનમાં ધર્મરથનું સર્જન થયું હોય, એને બીજા કોઈ શસ્ત્રની જરૂર પડતી નથી. ભાઈ, એ સંસારના દુશ્મનને પણ જીતી જતા હોય છે. આ બાને વિભીષણને સુંદર ઉપદેશ આપ્યો. રાવણ જેમ તેમ બોલતો હતો. ભગવાને રાવણને એમ પણ કહ્યું કે રાવણ, તું બહુ બોલે છે, એમાં તારા યશોનો નાશ થાય. રામાયણમાં લખ્યું છે, જગતમાં 3 પ્રકારના માણસો, ગુલાબના છોડ સમાન, આંબાના ઝાડ સમાન અને ફણસ. ગુલાબને ફૂલ જ આવે, ફળ ના આવે. ફૂલ બહુ સુંદર આવે પણ ફળ નહીં. એમ ઘણા માણસો બોલે ખૂબ પણ કરે કઈ નહીં. ગુલાબ, અને ગુલાબને જેટલી વાર ચૂંટો એટલી વાર બીજે દિવસે પાછું થાય. એમ રાવણના જેમ માથા કપાય એમ પાછું માથું નીકળતું હતું. ગુલાબ સમાન. અમુક માણસો એવા આવે આંબા સમાન, મોર પણ આવે, કેરી પણ આવે, બોલે કરી બતાવે. પણ ત્રીજી વ્યક્તિ એ છે ફણસ સમાન, જેને ફૂલ ના આવે, સીધું ફળ આવે. અમુક માણસો સમાજમાં એવા હોય, બોલે નહીં, સીધું કરી બતાવે કે આ કાર્ય. આમાંથી તું કયા નંબરમાં? રાવણ અટ્ટહાસ્ય કરીને કહેવા લાગ્યો કે આ કોઈ ધર્મ સભા નથી, અહીંયા ઉપદેશ ન હોય, શસ્ત્રો ઉઠાવો. અને પછી ભયંકર યુદ્ધ ચાલે છે રાવણની સામે. રાવણને મૂર્છિત કરે છે ભગવાન, અને રાવણ મૂર્છિત થાય છે. પછી એનો સારથી અને લંકા લઈ જાય છે. જાગ્યા પછી સારથીના ઉપર ખીજાવા માંડ્યો છે કે મને કોણ લાવ્યો? પોતાના રાજભવનમાં એક ગુફા હતી, ત્યાં જઈને રાવણ પણ યજ્ઞ કરવા માંડ્યો છે. અંગદને અને હનુમાનજીને મોકલી રાવણના યજ્ઞને પણ પ્રભુએ તોડાયો છે. આમ રાવણે ખૂબ યુદ્ધ કર્યું છે, ઘણાને પરેશાન કર્યા છે, ઘણી મુશ્કેલી ઊભી કરી છે. અને પછી જયારે છેલ્લે યુદ્ધ કરવા આવ્યો, ત્યારે મસ્તક ઉપર કાગડા બેસવા લાગ્યા, ગીધના શબ્દો, ગીધ ઉડવા લાગ્યા, બેસવા લાગ્યા, લગામો તૂટવા લાગી, ચક્રો રથમાંથી નીકળવા લાગ્યા, શિયાળનો અવાજ થવા લાગ્યો, દિશાઓ કંઈક જુદો અણસાર બતાવવા લાગી, હાથમાંથી હથિયારો નીચે પડવા લાગ્યા. ભયંકર યુદ્ધ કર્યું. કદાચ રાવણને ખ્યાલ આવી ગયો છે કે આજ કદાચ છેલ્લો દિવસ. ભયંકર યુદ્ધ કર્યું છે. રામજી 30 બાણ મારી એના મસ્તકો ભુજાને કાપે, છતાં મરતો નથી. રાવણ માથા કાપવાથી ન મરે. રાવણનો નાશ, મોહનો નાશ, જ્યાં સુધી મૂળમાં ઘા ન થાય. માથા કાપવાથી કઈ મોહ મરે નહીં. ગુલાબનું મૂળિયું કાઢી નાખવું જોઈએ, તો જ ગુલાબ આવતા બંધ થાય. ઉપરથી ફૂલ તોડ્યા કરીએ તો બીજે દિવસે બીજી કળી નીકળે, સ્વાભાવિક છે. તો અનેક વખત મારવાની કોશિશ, પણ માથા કપાય, હાથ કપાય, રાવણ મરતો નથી. જો કે પ્રભુ જાણી જોઈને બધું કરતા હતા. વિભીષણ જ્યાં સુધી ન કહે કે આને મારો, ત્યાં સુધી પ્રભુને એમ કે મારે આને મારવો નથી. અને તેથી છેલ્લે પ્રભુએ વિભીષણને પૂછ્યું કે આ કેમ મરતો નથી? અરે વિભીષણે કહ્યું, મહારાજ, ભગવાન તો ત્રિભુવનને મારી, એને તો બધી ખબર છે. કાળ પણ જેની ઈચ્છાથી મૃત્યુ પામે, હે ભવાની, એમ શિવજી કહે, એ તો જનની પરીક્ષા કરતા હતા. અને વિભીષણે કહ્યું, મહારાજ, એની નાભીમાં પિયુષ વસે છે, અમૃત વસે છે, નાભી ઉપર પ્રહાર કરો. અને તેથી પરમાત્મા એ દેવ કાર્ય કરવા માટે, સંસ્કૃતિનો ઉદ્ધાર કરવા માટે, ભારતીય પરંપરાનું રક્ષણ કરવા માટે, અડધા કરતા વધારે હિન્દુસ્તાનની ભૂમિ ઋષિ મુનિ અને ગાયોના હાડકાથી ભરાઈ ગઈ હતી, એ ધરતીને સાફ કરવા માટે, ભારતીય નદીઓ લાલ બની ગઈ હતી અને પાછી ઉજ્જવળ કરવા માટે ભગવાન રામજીએ પોતાના સારંગ ઉપર જ્યારે 31 ચડાવ્યા, ત્યારે દિશાઓમાં અવાજ થવા લાગ્યો. મેરુના શિખરો તૂટવા લાગ્યા, સાગર ખળભળ્યો, બધા જ કસમસવા લાગ્યા, રાવણને અપશુકન થવા લાગ્યા, જાનકીજીને શુકન થયા, મંદોદરીને અપશુકન થયા. પ્રત્યંચા ખેંચી છે 10 મસ્તક માટે, 20 ભુજા માટે, 31મું નાભી માટે. સંતો બહુ સરસ કહે છે કે મોહને મારવા માટે માથા અને હાથ કપાવા જોઈએ. પહેલા મસ્તક એ વિચારનું પ્રતીક છે, મોહના વિચારો પહેલા ખલાસ થવા જોઈએ. હાથ એ ક્રિયાનું પ્રતીક છે, વિચારો આવે પછી મોહને મેળવવા માટે, ભોગવવા માટે આપણે જે ક્રિયા કરતા હોય એ ક્રિયાના પ્રતીક કપાવો છે. અને છેલ્લે નાભી એ જન્મ જન્મના સંસ્કારનું પ્રતીક છે. એ જે જન્મ જન્મની પહેલી લઈને આવ્યા હોઈએ એ પણ તૂટવું જોઈએ. 3 વસ્તુ પર ઘા થાય ત્યારે જ મોહ સાચા અર્થમાં તુલસી કહે મરતો હોય છે. અને તેથી ભગવાને 31 બાણ જ્યારે
રાવણના ઉપર છોડ્યા છે. પાંખાળા જાણે સર્પો વછૂટ્યા. રાવણ સમજી ગયો કે આમાં મારું મૃત્યુ છે. 10 મસ્તક લઈ લીધા, 20 ભુજાઓ કપાણી, 31મું બાણ રાવણની નાભીમાં વાગતા આકાશમાંથી પર્વત પડે એમ ધરતી ઉપર રાવણ પડ્યો. પણ જીવનમાં પહેલી વાર બોલ્યો, કહા રામ રન હતો પ્રચારી. ધરતી ઉપર પડ્યો, પડકાર કરતો કરતો ધરતી ઉપર પહેલી વાર રામ બોલ્યો. અને જ્યાં આકાશથી ધરતી ઉપર રાવણ પડ્યો છે, આકાશના દેવતાઓએ પરમાત્માના ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. બોલીએ રામચંદ્ર. ભગવાન રામજી જઈને ઉભા રહ્યા, એનું તેજ રામમાં સમાઈ ગયું. ત્યારે દેવતાઓને મુનિઓને બહુ આશ્ચર્ય થયું છે કે આટલું પાપ કરનારનું તેજ પ્રભુમાં એક જગતની બીમારીનો અંત આવી ગયો. મહાત્માજી વર્ણન કરે છે, જય જય ઘોષ. રીછ અને વાંદરાઓ નાચી રહ્યા છે. મંદોદરીને સમાચાર મળ્યા. મંદોદરી બહુ જ રડે છે. સ્વાભાવિક હતું. પોતાના પતિનું મસ્તક ગોદમાં લઈ, જાન્યો મનુજ કરી ધનુ જય કાનન દહન પાવ હરિ સ્વયં જહી નામત શિવ બ્રહ્માદિ સુરપિય પજે ગુનાહી કરુણામયમ આ જન્મતે પરદ્રોહરત પાપોધમય તનુ આયમ તુમ હી દિયો નિજ ધામ રામ નમામિ રામ નિરામયમ. જય જયકાર થઈ રહ્યો છે લંકાના રણાંગણમાં. આ બાજુ રાવણનો વિનાશ, એનો વિધિ કરવાની સૂચના થઈ છે. હનુમાનજીને મોકલી અને સીતાજીને સમાચાર પહોંચાડ્યા છે. હનુમંતજી ભગવતી સીતાજીને ખબર આપે છે, માં રાવણનો નાશ થયો છે. સીતાજીની આંખમાં આંસુ આવી ગયા. મારુતિ, હવે જલ્દી એવું યુક્તિ કર, એવો કઈ પ્રયાસ કર, પ્રભુના દર્શન જલ્દી થાય. હનુમાનજી સમાચાર આપીને આવ્યા છે. અહીં વિભીષણજીને વાત થઈ. વિભીષણ બધી તૈયારી કરે છે. લંકાની ગાદી વિભીષણને મળી ચૂકી. વિભીષણે રાક્ષસીઓને સૂચના આપી. સીતાજીને સ્નાન કરાવી, પાલખીમાં બેસાડી જાનકીજીને લાવે છે. રીછ અને વાંદરાઓ સીતાજીને દર્શન કરવા માટે ઉતાવળા થયા. ત્યારે ભગવાને સૂચના આપી, સીતાને પયાદેહી લાવો, જેથી કરીને નિજ જનનીના જેમ બધા એમના દર્શન કરી શકે. જાનકીજી પ્રભુની પાસે આવ્યા. ભગવાનને વિચાર થયો કે આ મૂળ સીતા નથી, આ તો પ્રતિબિંબ છે, માયાવી રૂપ છે. મૂળ સીતા તો અગ્નિમાં સમાયેલા છે. હવે કામ પૂરું થયું છે. હવે તો મૂળ સીતાને પ્રગટાવવા જોઈએ. માટે અગ્નિ કસોટીનો પ્રસંગ ઉભો થયો કે સીતાજીનું પ્રતિબિંબ અને લૌકિક કલંક બળી જાય અને મૂળ જાનકી આદ્ય શક્તિ પ્રગટ થાય. એટલે કહ્યું છે કે સીતાજી આપ અગ્નિમાંથી પસાર થઈને આવો. સીતાજી પ્રભુનો ઈશારો સમજી ગયા. એ તો રામ અને સીતાની યુક્તિ હતી. અને તેથી જાનકીજી એ ચિતા ખડકાય અને સીતાજી વિરાજિત થયા. લૌકિક પ્રતિબિંબ જે હતું એ બળી ગયું. અને જેમ સમુદ્ર લક્ષ્મી વિષ્ણુને આપે, હિમાચલ ભવાની શિવજીને અર્પણ કરે, એમ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને પ્રગટેલા સીતાજીનો હાથ પકડી અગ્નિદેવ જાનકીજીની પવિત્રતાને સાબિત કરતા રામજીના હાથમાં સમર્પિત કરે. મારે આ પ્રસંગે હંમેશા કહેતો રહ્યો છું દરેક સભામાં, એટલે થોડીક નમ્ર સૂચના કરું, અપીલ કરું કે આ પ્રસંગ તુલસીદાસજીએ બહુ સમજીને લખ્યો છે. એના ઉપર ભારતમાં જન્મ્યા હોય એને જેમ તેમ ન બોલવું. આજકાલ લોકો અગ્નિ કસોટીને જેમ તેમ બોલે છે. આ દેશમાં ખેર હું નામ નહીં આપું, પણ અમુક ધર્મના લોકોએ આના ઉપર પુસ્તકો લખ્યા મધ્યપ્રદેશમાં. અને પછી બળવો થયો સનાતન ધર્મીઓ અને એ પુસ્તકોની જાહેરમાં હોળી થઈ. પુસ્તક ઉપર સરકારને પ્રતિબંધ, કારણ કે અગ્નિ કસોટી ઉપર ભયંકર લખ્યું. અને એ પણ આચાર્ય કક્ષાના માણસો, જેનું દૂધ પીને આપણે મોટા થયા છીએ. એના માટે જેમ તેમ બોલાય નહીં. અગ્નિ કસોટી માટે કોઈ સાધુઓને પૂછજો. તમારા મનમાં સંદેહ હોય તો સંતો એનું સમાધાન કરશે. બાકી સીતાના ચરિત્ર ઉપર કોઈ સંદેહ હોય અને અગ્નિ કસોટી થાય એ શક્ય જ નથી. એ કોઈ સવાલ જ ઉઠતો નથી માનસમાં. જાનકીની પવિત્રતા, રાઘવેન્દ્ર અને સીતા એ જુદા ક્યાં છે કે કાંઈ કસોટી કરવી પડે? માનસ મેં તો કહા ગીરા અર્થ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન અત બંધવ સીતા રામ પદ જીને પરમ પ્રિય. એ જુદા જ ક્યાં છે કે પછી એનો વિયોગ હતો ને? એ તો એક લીલા માત્ર હતી. તો સીતાજી પ્રભુની પાસે વિરાજિત થયા. સૌ પ્રથમ લખનજીએ સાષ્ટાંગ દંડવત કર્યા છે.
માતા પિતાની. હનુમંતજી મિત્ર વર્ગ આજ વંદન કરે છે. આકાશના દેવતાઓ પ્રભુના દર્શન કરવા આવ્યા છે. રામાયણમાં લખ્યું છે બ્રહ્માજીએ સ્તુતિ કરી, ઇન્દ્ર આવ્યો છે, સ્તુતિ કરી, કહ્યું મને અભિમાન હતો પણ મહારાજ હવે તમારા સમાન કોઈ નહીં એવી મને ખાતરી થઈ. ઇન્દ્રએ કહ્યું મને કઈ સેવા સોંપો. અમૃતની વર્ષા કરી. ઇન્દ્રને કહ્યું રીછ વાનરને જીવતા કરો. જાનકીના દર્શન કરવા માટે એની અપેક્ષા હતી. અમૃતની વર્ષા કરી. તમામ રીછ વાનર બેઠા થયા. રાક્ષસો ન બેઠા થયા, કારણ કે તો રામાકાર સ્થિતિમાં દેહ છોડી ગયા, માટે એને જીવતા થવાનો પ્રશ્ન નહોતો. બ્રહ્માજી સ્તુતિ કરીને ગયા. માનસમાં લખ્યું છે મહારાજ દશરથજી પણ પધારેલા, અને આજ પુત્ર તરીકે નહીં, ભગવાને તો પિતા તરીકે જ આદર આપ્યો છે, પણ એક બ્રહ્મ તરીકે વંદન કરી અને પિતાજી પણ ગયા છે. બીજી તરફ તુલસીદાસજી લખે અવસર જોઈને શંકર ભગવાન પધાર્યા. શિવજી બરાબર સમય જોઈને આવે, બધા ગયા પછી શિવ આવ્યા છે, અને સુંદર સ્તુતિ કરી અને ભગવાનને કહેતા ગયા કે મહારાજ હવે રાજ્યાભિષેક થશે ત્યારે હું અવધમાં આવીશ. આટલું કઈ શિવ ગયા છે, જય ઘોષ થઈ રહ્યો છે. વિભીષણ પ્રભુની પાસે આવીને કહે મહારાજ આપે આટલું મારા ઉપર કૃપા કરીને કામ કર્યું છે, હવે આ જે લંકાની સમૃદ્ધિ છે એ રીંછ અને વાનરને વેચી દો. ભગવાનને એમ કે આ રાવણની સંપત્તિ છે એ વિભીષણ વેચવાની વાત કરી સારી, કારણ કે આ પાપનો પૈસો છે, આ બાને જો વેચાઈ જાય તો આની બુદ્ધિ ન બગડે, નહીતર આ સંપત્તિ આના પાસે હશે તો ક્યાંક વિભીષણના વિચારો કાલ બગાડે તો બગાડે. માટે એ બધી સમૃદ્ધિ ભગવાને યુક્તિપૂર્વક વેચાવી દીધી. વિમાન ભરી ઉપરથી અંબર અલંકારો બધું ફેંક્યું છે વિભીષણે. રીંછ અને વાંદરાઓ એ બધું પહેરે છે, કૌતુક કરે છે. ભગવાનની પાસે આવી એ બધા અલંકારો પહેરીને રીંછ વાંદરાઓ પ્રભુને કહે મહારાજ આજ અમે કેવા લાગીએ છીએ. ભગવાન કહે તમારી આટલી બધી સંખ્યા, તમે બધા એક એક પૂછો તો મારે કેટલાને જવાબ આપવો. એના કરતા એક કામ કરો ને, બે જણા સામસામું પૂછી લો. રીંછ અને વાંદરાઓ બહુ બુદ્ધિમાન, એમણે ભગવાનને કહ્યું મહારાજ એ વાત સમજી ગયા કે એક જ મિનિટમાં પતી જાય, બે જણા ટુકડી સામે પૂછી લે. પેલાને કહી દે તું આવો લાગે છે, પેલો આને કહે. પણ મહારાજ એમાં સત્ય નહીં સાબિત થાય, કારણ કે અમે બે જણા હું એના વખાણ કરીશ તો એ મારા કરશે, એમાં સત્ય નહીં પકડાય. અમે કેવા છીએ એ તો તમે જ સ્પષ્ટ કહી શકો. સંસારીઓને તો ટેવ હોય આના આ વખાણ કરે તો ઓલો આના વખાણ કરે, બાકી કોણ કેવો લાગે છે એ તો રામ કહી શકે. અને તેથી પ્રભુ કહે આજ બ્રહ્મા વાલો ન લાગે એટલા તમે મને વાલા લાગો. અને પ્રભુએ એમ કહ્યું બલ તુમારે રીપુ હન્યો. આ રામની મર્યાદા. ભાઈઓ તમારા બળથી મેં દુશ્મનને માર્યો છે. આ જગતમાં મારી કીર્તિ જ્યાં સુધી વક્તાઓ ગાશે ત્યાં સુધી તમારી કથાઓ ગાવી પડશે. તમામના નેત્રમાં આંસુ આવી ગયા. મહારાજ મચ્છર ગરુડને મદદ ન કરી શકે. આ તો આપની કૃપા હતી. ભગવાન બધાને ખૂબ ભાવ આપે છે. કહ્યું કે કાર્ય પૂરું થાય છે, હવે તમે દેવતાઓના અંશિક અવતારો છો, પોતપોતાના લોક તરફ વિદાય થાવ. એ વિદાય આપીને ગયું નહીં. બાળકની જેમ આંસુ પાડતા રીંછ અને વાંદરાઓએ વિદાય લીધી છે. અંગદ, નલનીલ, જાંબવંત, હનુમાનજી મહારાજ, મુખ્ય સુગ્રીવ વગેરે જે હતા એટલા રહ્યા, બાકીનાને બધાએ ભગવાને વિદાય આપી છે. આ બાજુ વિભીષણે પ્રભુને વિનંતી કરી મારા નગરમાં પધારો, ત્યારે કહ્યું ભાઈ એક દિવસ બાકી છે, અવધ નહીં પહોંચું તો જીયત ન પાય હું વીર, મારા ભાઈને જીવતો નહીં મેળવી શકું. શરીર લંકામાં છે વિભીષણ, મન હવે ભરત પાસે પહોંચી ગયું છે. વિભીષણ જલ્દી તૈયારી કરો, અવધ મને બોલાવે છે. પુષ્પક તૈયાર થયું. વિભીષણજીને પણ સાથે લીધા. મિત્ર વર્ગોની સાથે ભગવાન વિમાનમાં વિરાજિત થયા. માનસકારે લખ્યું વિમાન લંકાના રણાંગણમાંથી ઉઠ્યું. લોકો જય જયકાર કરવા લાગ્યા. ચલત વિમાન કોલાહલ હોઈ, ચલત વિમાન કોલાહલ હોઈ, જય રઘુવીર कहत सब कोई, जय रघुवीर. વિમાન નીકળ્યું, કોલાહલ થઈ રહ્યો છે, લોકો રઘુવીરનો જય જયકાર કરે છે. વિમાનમાંથી સીતાજીને બતાવે અહીં ફલાણાને ફલાણાએ માર્યો, અહીં ફલાણાને ફલાણાએ માર્યો. પણ રાવણ કુંભકર્ણને જ્યાં મારવામાં આવેલા એ સ્થાનમાં રામે એમ ન કહ્યું કે અહીં મેં માર્યા, અહીં રાવણને કુંભકર્ણને મારવામાં આવ્યા. કરતાપણાનો લોભ. આ રીતે રણાંગણ બતાવતા બતાવતા પ્રભુનું વિમાન સેતુબંધ તરફ આવે છે. સેતુબંધ જાનકીજીએ જોયો, વિમાન ઉતર્યું, ભગવાન સદાશિવની પૂજા કરી છે. શિવજીનો આશીર્વાદ લઈ વિમાન આગળ અગસ્ત્ય ઋષિના આશ્રમમાં. પણ આજ ભારતના સાધુઓ નાચે છે, આજ ગાયો થનગનાટ કરે છે, આજ પવન વિશુદ્ધ બનીને વહે છે, આજ નિર્ભીક રીતે મહાત્માઓ આનંદ લઈ રહ્યા છે. રામજી વાલ્મીકીજીની પાસે આવ્યા, પણ વાલ્મીકીજીની આંખો ભરાઈ ગઈ. ધન્ય રાઘવ ઋષિ સંસ્કૃતિનો ઉદ્ધાર કરી.
ઝૂંપડે ઝૂંપડે યજ્ઞો પ્રજ્વલિત થવા લાગ્યા, મંત્રોનો ઘોષ શરૂ થયો. જે લોકોને દેશ નિકાલ કર્યા હતા એ પાછા ફરવા લાગ્યા. સમાચાર સાંભળીને વેદ પુરાણની વાતો કરનારને કાઢી મૂક્યા હતા એ બધા પાછા ફરવા લાગ્યા. આખો ભારત વર્ષ દિવ્ય બનવા લાગ્યો. રામજી સાધુ સંતોને વંદન કરતા કરતા ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પધાર્યા છે. હનુમંતજીને સૂચના આપી છે, મારુતિ તું અવધ જા, ભરતને ખબર આપ. અને હનુમાનજીને જ મોકલ્યા, કારણ કે હનુમાનજી અતિ વિવેકી છે. કારણ કે અતિ પ્રેમીને ઓચિંતા ખબર પણ ન અપાય કે રામ આવે છે, ક્યાં કે હર્ષમાં ભરતનો પ્રાણ ઉડી જાય તો. એટલા માટે હનુમાનજીને બહુ વ્યવસ્થિત પસંદ કર્યા છે. ભરદ્વાજ ઋષિને વંદન કરી આશીર્વાદ લઈ રાઘવનું વિમાન શૃંગવેરપુર આવ્યું છે. નિષાદપતિ ગુહને ખબર મળ્યા છે, પરિવાર સહિત નગરવાસીઓ સહિત દોડ્યો છે. ભગવાન નિષાદને બોલાવે, નિષાદ વંદન કરે, પ્રભુ ભેટી કુશળતા પૂછે છે, મિત્ર કુશળ છો ને? ભીલ બોલી શક્યો નહીં આજ. મહારાજ હવે આના જેવી બીજી કુશળતા કઈ હોય? જગતનો માલિક અમને સામેથી બોલાવે, અમે ધન્ય બની ગયા. પછી તો અમારે સંતો કહે છે ભગવાને કેવટને યાદ કર્યો. ભગવાને ગુહને કહ્યું, ગુહ પેલો નૌકાવાળો કેવટ ક્યાં છે? એની ઉતરાય આપવાની બાકી છે. અને 14 વર્ષથી નૌકાની પૂજા કરતો કેવટ અને એની પત્ની, એને જયારે ખબર મળ્યા કે પ્રભુ તને બોલાવે છે, ત્યારે સજળ નેત્રે બંને દોડ્યા, ભગવાનના પગમાં પડી ગયા. ભગવાને કહ્યું, બોલ ભાઈ, નિયમ પ્રમાણે હું આવ્યો છું પાછો, ઉતરાય, પ્રસાદી તરીકે જે જોઈતું હોય તે માંગ. ત્યારે કેવટ રડી પડે છે, નહીં મહારાજ, એ તો બીજી વાર દર્શન કરવા માટેની યુક્તિ હતી, બાકી હું લઉં નહીં, મેં તો સોગંદ ખાધા હતા, હું કેમ વચન ચૂકી શકું? ભગવાને કહ્યું, નહીં કેવટ, આજે તો કંઈક તારે લેવું જોઈએ. સંતો એમ કહે છે, એ વખતે કેવટે પ્રભુને કહ્યું, આપને આપવું જોઈએ તો એક વિનંતી, શું? બધાની સાથે મને મારી પત્નીને વિમાનમાં બેસાડીને અવધ લઈ જાઓ. મહારાજ હવે અંતિમ દિવસો અવધમાં વિતાવવા છે. પ્રભુએ મંજૂર રાખ્યું. સંતો કહે, મને નૌકામાં બેસાડે, એને હું વિમાનમાં બેસાડું છું. આ રીતે ગુહને, પરિવારને બધાને પ્રભુ મળ્યા છે, કેવટ વગેરેને. તુલસીદાસજી આ પ્રસંગમાં છંદ લખીને લંકાકાંડની સમાપ્તિ કરી નાખે છે. સમરાંગણમાં રામના વિજયની દિવ્ય ગાથાને જે કહેશે, ગાશે અને સાંભળશે, એના જીવનમાં વિજય, વિવેક, વિભૂતિ પ્રભુ પૂરી દેશે. આટલો આશીર્વાદ આપી બાબાજી લંકાની સમાપ્તિ કરે. ઇતિ શ્રી રામચરિતમાનસે સકલ કલિકલુષ વિધ્વંસને વિમલ વૈરાગ્ય સંપાદનો નામ ષષ્ઠમ સોપાન લંકાકાંડ સમાપ્ત. શ્રી સીતારામચંદ્રાર્પણમસ્તુ. બોલો રામચંદ્ર. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયા. પ્રભુના ચરણમાં સંક્ષેપમાં લંકાકાંડ સમર્પિત કરી ઉત્તરકાંડનું પ્રથમ દ્રશ્ય બહુ કરુણ છે. આજ એક જ દિવસ બાકી છે, તુલસીજી કહે, અવધિમાં, અને આખી અયોધ્યા જ વ્યાકુળ છે. અવધની એક એક દિવાલ અવધવાસીઓને ધક્કો મારે છે, ઘરની બહાર નીકળો, આજ પ્રભુ આવશે. રહા એક દિન અવધિ કર, અતિ આરત પુર લોગ, જહ તહ સોચ હી નારી નર, કૃષતન રામ વિયોગ. રામના વિરહમાં બિલકુલ સુકાઈ ગયેલા શરીર અવધના નરનારીના એક જ દિવસ બાકી છે. માં કૌશલ્યા શુકન મનાવે છે. કાગડો બોલે છે અને કહે, હું તારી ચાંચને સોનાથી મઢાવીશ, મોતી જડાવી દઈશ, તું રાઘવને લઈ આવ. માં શુકન મનાવે છે, આંખમાં પાણી પડે. એક દિવસ બાકી રહ્યો છે, આજ જો નહીં આવે તો અમે નહીં જીવીએ. ભરતનું શું થશે? અને તુલસીએ ભરતજીની તો બહુ ખરાબ દશા બતાવી. ભરતજી વિરહમાં ડૂબવાની ઘડીમાં છે. માનસમાં લખ્યું છે, કારણ કવન નાથ નહીં આવું, કારણ કવન નાથ હજુ કેમ ના આવ્યા, હજુ કેમ ના? કીધો કુટિલ મોહી, મને ભગવાન કુટિલ માની ભૂલી ગયા હશે. એટલું જ નહીં, રડતા રડતા ભરતજી બોલે, અહગતાત લાછી મન બડ ભાગી, ભાગી રામ પદાર વિંદ અનુરાગી, રામ પદાર વિંદ
અનુરાગી લખન તું બહુ બળભાગી છો બાપ, રામચરણનો અનુરાગી બન્યો છે. આજ મને ભગવાન ભૂલી તો નહીં ગયા હોય. ભરતજી રડે છે, પણ જેમ ડૂબતાને વહાણ મળી જાય એમ હનુમંતજી આઈ ગયું જનુ પોત. તુલસીદાસજી કહે વાણની માફક આવી પહોંચ્યા. ભરતજીને ડૂબવાની તૈયારીમાં હતા, હાથ પકડી લીધો. ભરતજી આંખ ખોલીને પૂછે. ભરતજીએ પૂછ્યું ત્યારે જવાબ આપ્યો, મારું તો સુત મેં કપી હનુમાન. મારું તો સુત હનુમાન. કદાચ ભરતજીને હનુમાનજીને એમ લાગ્યું કે જલ્દી નામ નહીં આપું અને એમ કહીશ કે રામજી પધારે છે તો એને એમ થશે કે કેટલે દૂર છે, દિવસ તો પૂરો થશે તો નહીં આવી શકે તો શું થશે. એટલે હનુમાનજીએ કહ્યું હું પવન વેગે આવ્યો છું એમ પ્રભુ વિમાનમાં બેસીને આવી રહ્યા છે, આપ જરાય ચિંતા ન કરશો. મહારાજ ભગવાન પધારે છે. રામ લખન અને વૈદેહી ત્રણેય સકુશળ પધારી રહ્યા છે. પેલા તો હનુમાનજીએ કહ્યું કે પ્રભુ પધારે છે. ભરતજીને સ્વાભાવિક એમ થયું છે કે પ્રભુ પધારે છે તો પછી એમની સાથે ગયેલા એ શું નહીં આવતા હોય, અથવા તો કઈ મુશ્કેલી આવી હશે. પણ હનુમાનજીએ તુરંત કહી દીધું કે મહારાજ એકલા ભગવાન નથી, લખન ભૈયાની સાથે માં જાનકીની સાથે સકુશળ રાઘવેન્દ્ર પધારે છે. મહારાજ અવધમાં જઈને જાહેરાત કરો, અવધને શણગારે, આજ રાઘવ પધારે છે. હનુમંતજીને ભરત ભેટીને રડી પડ્યા. ભરતજી એટલું બોલ્યા, મારુતિ માંગ તને શું આપું, આજ મારી પાસે એવી કોઈ ચીજ નથી જે આ સમાચારના બદલામાં આપી શકાય, પણ મારુતિ એક કામ કર, 14 વર્ષ અમે સહન કરી શક્યા, હવે છેલ્લી ઘડીઓ સહન નથી થતી. તું રાઘવેન્દ્રને કહે હવે વિલંબ ન કરે. હનુમાનજી સ્થિતિને સમજી ગયા છે કે હવે વિલંબ કરવા જેવું નથી. મારુતિ પાછા ફરી ગયા ભગવાનને સમાચાર આપવા. ભરતજી દોડી વશિષ્ઠ બાપજીને કહે, બાપજી અવધને શણગારવાની સૂચના આપો, વાજિંત્રો વગડાવવાની સૂચના આપો. મારો પરમાત્મા મારા તમામ ગુનાઓને માફ કરીને પધારે છે, સકુશળ પધારે છે. महाराज शत्रुघ्न आज नाच रहे हैं, सारी अवध नाच रही है, सबके नयन भर चुके हैं आज अवध में. तुलसीदास जी के हनुमान जी भरत जी ने राम जी ने बात करी, प्रभु विलंब करवा जेવો નથી, નહીતર અવધ હાથમાં નહીં રહે. વિમાન ઉપડી ગયું, આખી અવધ ગામની બહાર ઉભી છે. આકાશ માર્ગે વિમાનને આવતું જોઈ અને પૂર્ણિમાના ચંદ્રને જોઈને જેમ દરિયાની દશા થાય એવી આજ અવધવાસીઓની દશા થઈ. અયોધ્યાને પ્રભુએ વિમાનમાંથી પ્રણામ કર્યા, મિત્રોને પોતાની નગરી બતાવી. આ મમ ધામદા પુરી સુખ રાશી, આ મારી નગરી છે, અહીં રહેનારા મને પ્રભુ કહે ખૂબ ગમે છે. અતિ પ્રિય મોહી યહાં કઈ બાસી, અહીં રહેનારા મને અત્યંત પ્રિય છે. આ મોક્ષદાયિકા મારી જન્મભૂમિ. વિમાન નીચે ઉતર્યું છે. પરમાત્મા એ ધરતીને પ્રણામ કરી વિમાનને સૂચના આપી, તમે કુબેરની પાસે જતા રહો, કારણ કે તમે કુબેરની સમૃદ્ધિ છો. ભગવાન રામજી મિત્રોની સાથે, લખન જાનકીની સાથે દોડ્યા છે. સૌ પ્રથમ આખો સમાજ ઉભો છે ઉત્સુક બનીને. એમાં ધાઈ ધરે ગુરુ ચરણ સરોરુ. વશિષ્ઠ બાપજીના ચરણારવિંદમાં રામજીએ પ્રણામ કર્યા. ધનુષ બાણ બાજુ મૂકી દીધા, છોડી દીધા. ધરતીનો ભાર ઉતારવાનું કામ પૂરું કરી નાખ્યું. એટલે ધરતી ઉપર ધનુષ બાણ મૂકીને કહે, જાણે ધરતીને એમ કહે કે હવે આટલો વજન તમે ઉપાડજો, બાકીનો વજન તો ખલાસ થઈ ગયો છે. હવે શસ્ત્રની જરૂર નથી, હવે શાસ્ત્રની જરૂર છે રામ રાજ્ય માટે. એમ બતાવવા ભગવાન રામ વશિષ્ઠજીના ચરણમાં વંદન કરે. બંને ભાઈઓને આશીર્વચન, સીતાજીને આશીર્વચન. બધા જ મિત્રો મળ્યા છે. અયોધ્યાની જનતા અપાર સંખ્યામાં છે. ભરતજી જયારે મળે છે ત્યારનું દ્રશ્ય તો વર્ણવવું કઠિન ગણાય. ભરતજીનું સુકાઈ ગયેલું શરીર, મસ્તક ઉપર જટા છે, વલકલ ધારણ કરેલા છે. અને ભરતજી જયારે પ્રભુના ચરણમાં પડવા ગયા તબ ભગવાન રોને લગે. ભરતજીને હૃદય જયારે લગાડ્યા ત્યારે સંતો એમ કહે, અવધ આખી ભ્રાંતિમાં ડૂબી ગઈ. કોઈ અવધની વ્યક્તિ નિર્ણય ન કરી શકી કે આ 2 માંથી 14 વર્ષ વનમાં કોણ ગયું હતું. एक रूपता सदाई गई. राम जी बहुत दुखी हो गए आज भरत ની જટા જોઈને કે क्या हालत बनाई है. शत्रुघ्न प्रणाम करे છે. લખનજી ભરતજીને વંદન કરે, શત્રુઘ્નજી લખનને વંદન કરે. બંને ભાઈઓ માં જાનકીના ચરણમાં પ્રણામ કરે. પ્રભુને થયું લોકો પુષ્કળ છે, બધાને વ્યક્તિગત જો સાક્ષાત્કાર નહીં આપું તો સંતોષ નહીં થાય. ભગવાન તો બ્રહ્મ છે, અમિત રૂપ પ્રગટે તે કાલા. અમિત રૂપ ધારણ કર્યું. જેનો જેવો ભાવ એવી રીતે પ્રભુ બધાને મળ્યા છે. મિલે જથાવિધિ બધાને મળ્યા છે. ભવ્ય સ્વાગત થયું. ભગવાનને લઈને બધો સમાજ સજળ નેત્રે ભાવપૂર્ણ સ્થિતિમાં આવે. અને ભગવાન સૌ પ્રથમ કૈકેયી માની પાસે ગયા. માં કૈકેયીના ચરણારવિંદમાં મસ્તક નમાયું.
કઈ અંબા રડી પડ્યા, રાઘવ हमें क्षमा कर देना। राम जी ने गम्યું नहीं, बोले नहीं मां, હું તો તારું પાસે એટલા માટે આવ્યો છું કે તે મને વનમાં ન મોકલ્યો હોત તો મને આ બધી કેમ ખબર પડે? મને ક્યાંથી ખબર પડત કે ભાઈ કેવો હોય, પિતાનો સ્વભાવ કેવો હોય, પત્નીનું પાતિવ્રત્ય કેવું હોય, દુશ્મન કેવો હોય, સેવક કેવો હોય. કેટલા અનુભવ લઈને આવ્યો છું. માં એ તારી કરુણાનો પ્રતાપ છે. માના મનને હળવું કર્યું. સુમિત્રા માને પ્રણામ કરે છે અને એમ કહેવાની ઈચ્છા થાય કે લક્ષ્મણજી જયારે સુમિત્રાને પગે લાગ્યા હશે ત્યારે સુમિત્રાની શું સ્થિતિ હશે. લક્ષ્મણને હૃદય લગાડી સુમિત્રાના નેત્રો ભરાયા. માનો કહે રહી બેટા અમને ધન્ય બનાવી દીધી. તે સંતો તો કહે છે ને લક્ષ્મણજીને માએ સુમિત્રાએ હૃદય ચાપેલા, કારણ કે સુમિત્રાને ભગવાન રામના ચરણની રજ લેવી છે પણ ભગવાન પગે લાગવા ન દે માને. અને તેથી લક્ષ્મણીએ ચરણને સતત છાતીએ લગાડીને દબાવતા ત્યારે પ્રભુની છાતી ઉપર લખનની છાતીએ રામચરણની રજ ચોંટી હોય અને એ લખનને હૃદય લગાડું તો એ ચરણ રજ મને આ બાને જો મળી જતી હોય તો લખનને આજ માં ભેટે છે. અને પછી જયારે કૌશલ્યા માને પગે લાગવા ગયા ત્યારે કરુણા રેલાઈ ગઈ અવધમાં. રામ લખન જાનકી વંદન કરે ત્યારે કૌશલ્યાના નેત્રો ભરાઈ ગયા છે. ભરત શત્રુઘ્ન પગે લાગે છે. ચારે પુત્રો પોતાની પુત્રવધૂને જોઈ માને એક બાજુ આનંદ છે, ભાવથી હૃદય ભરાયું છે, બોલી શકતા નથી. સંતો તો એમ કહે છે કે લક્ષ્મણજીને માતા કૌશલ્યાએ નજીક બોલાવીને એના ખભા ઉપરથી વલકલ લઈ લીધું છે. લક્ષ્મણજી પૂછવા લાગ્યા માં આ શું કરે છે? માનો મમતા ભર્યો હાથ લખનની છાતી ઉપર માં ફેરવે છે. લખનજી પૂછે માં એ ક્યાં કર રહી તું? બોલે બેટા અમને સમાચાર મળેલા કે ઇન્દ્રજીતે તારી છાતીમાં બાણ મારેલું. લખન રામ જનની તારી રૂડી છે કે આજ બંનેને હાજર કરી દીધા. બેટા ધન્ય. તબ લખન રોયે માં એ તો મારું સદભાગ્ય હતું કે રાઘવની સેવા મને જીવનભર મળે છે. मां बस आशीर्वाद दे, सदैव मन प्रभु के चरणों में लगा रहे. बहुत प्रेम पूर्ण कथा है राम कथा, आंसुओं की कथा है राम कथा. तुलसीदास जी की कथा बड़ी अद्भुत रही. गौ बंधन को तोड़ने वाली ये कथा है. अति आनंद थयो છે. વશિષ્ઠ મહારાજને લાગ્યું આજે પવિત્ર શુભ દિવસ છે. બ્રાહ્મણોને પૂછ્યું આજે જ રાજ્યાભિષેક કરી દઈએ. બ્રાહ્મણોએ હા કહી દીધી છે અને રાજ્યાભિષેકની તૈયારી શરૂ થઈ. ભગવાન રામ ભરતજીને સ્નાન કરાવી એની જટા ખોલે છે. ભરતજી કઈ બોલતા નથી કારણ કે ભરતજી સમજી ગયા કે જીવના મસ્તક ઉપર જે જન્મ જન્મની જંજાળની જટા છે એને ભગવાન સિવાય બીજો કોણ ખોલી શકે. સરકાર સેવા કરે છે. જગતને બતાવ્યું રાજ્ય સત્તા મળે પછી સેવા કરાય, સેવા સ્વીકારાય નહીં. બધાએ સ્નાન કર્યું છે. સીતાજીને સ્નાન કરાયું. રામજી સ્વયં ગુરુ અનુશાસન માંગી નહાય. પોતાની મેળાએ રામજી સ્નાન કરે. 14 વર્ષ પહેલા જે વસ્ત્ર અલંકારો પહેરવાના હતા એ 14 વર્ષ પછી પહેરાયા. ભવ્ય ઉત્સવ આખી અયોધ્યામાં લોકો ટોળે ટોળા વળ્યા છે. દેવતાઓ વિમાન લઈ લઈને ઉપર આવ્યા છે. રાજ્યાભિષેકની સવારી નીકળી છે. દબદબા પૂર્ણ દ્રશ્ય. આજ અવધનું અણુ અણુ પુલકિત બન્યું છે. સરજુ ઉછાળા મારે છે. વશિષ્ઠ બાપજીએ દિવ્ય સિંહાસન માંગ્યું અને ભગવાન રામજીને બેસવાની સૂચના થઈ છે. પરમાત્મા રામ માતાઓને માને ઋષિ મુનિઓને સંતોને બધાને પ્રણામ કરી વિનમ્રતાથી જયારે ગાદી ઉપર વિરાજિત થયા, જાનકીજી વિરાજિત થયા અને તુલસીજીએ લખ્યું પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા. સૌ પ્રથમ રાજ તિલક ભગવાન વશિષ્ઠજીએ રામજીના લલાટમાં કર્યું. આકાશના દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. નગરવાસીઓએ જય ઘોષ કર્યો. બોલીએ રાજા રામચંદ્ર ભગવાન. જય જયકાર થવા લાગ્યો છે ચારે બાજુથી. રામો રાજ મણી સદા વિજયતે રામમ રમે શંભજે રામેણા વિહતા નિશા ચરચમુ રામાયત સ્મય નમઃ રામાનાસ્તે પર પરંતરમ રામસ્ય દાસોસ્મ્યહમ રામે ચિતલય
સદા ભવતુ મે ભો રામ મુદ્ધર. જય જયકાર થતો હતો. પરમાત્મા રામજીના મસ્તક ઉપર પુષ્પની વૃષ્ટિ થઈ રહી છે. બ્રાહ્મણો તિલક કરી રહ્યા છે. આનંદ વિભોર વાતાવરણ. પછી તો આરતી કી જય શ્રી રઘુબર की. हाँ सब गाइए. ऐसा सोच के गाइए. आज हम राम दरबार में बैठे हैं. भगवान के दरबार की झांकी करते करते एक दरबारी की अदा से गाइए. आरती की जय श्री रघुबर की. आरती की जय की दशरथ नंदन सीतावर की. वर की दशरथ नंदन जानकी वर की. दशरथ की आरती की जय श्री रघुबर की. आरती भक्ति का दीपक प्रेम की बाती. भक्ति का दीपक साधु संत करे दिन राती. आरती हनुमंत के मन भावे. आरती हनुमंत के मन राम कथा नित शिव जी गावे. राम कथा नित दशरथ नंदन सीतावर की. वर की आरती की जय. आरती हर की. आरती की जय. आरती हर की. दशरथ नंदन जानकी वर की. ભગવાન રામજીની દિવ્ય આરતી રાજ્યારોહણની થઈ છે. 4 વેદો સ્તુતિ કરવા આવ્યા છે. પ્રભુની સ્તુતિ કરીને વેદો ગયા. શિવજી પધાર્યા. જય રામ રમા રમનમ સમનમ ભવતાપ ભયાકુલ પાઈ જનમ. અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત માંગત. દિવ્ય સ્તુતિ કરી. એક માંગણી મૂકી. બાર બાર બર માંગ અરસી દેહું શ્રીરંગ પદ સરોજ અન પાઈની. અને ભગતિ સદા સતસંગ. બરની ઉમાપતિ રામ ગુણ હર્ષિત ગયે કૈલાસ. તબ પ્રભુ કપિ ન દિવાયું સબ વિધિ સુખ પ્રદવાસ. બાર બાર ભક્તિનો વરદાન મેળવી ભગવાન સદાશિવ કૈલાસ ગયા. ભગવાન રામજીએ મિત્રોને ઉતારા આપ્યા. દિવ્ય રામ રાજ્યનું સ્થાપન થયું. નહીં દરિદ્ર કૌ દુખી દીના. દિવ્ય શાસનનો પ્રારંભ થાય છે. 6 માસ વીતે છે અને પછી ભગવાન મિત્રોને વિદાય આપે છે. દરેકને વિદાય મળી. હનુમાનજી બધાને વિદાય આપતી વખતે થોડે સુધી વળાવવા પણ ગયા. હનુમાનજી બહોત વિવેકી હૈ. હનુમાનજીની ઈચ્છા છે અવધમાં રહેવું, પણ અંતે તો આમ નિયમ પ્રમાણે એ સુગ્રીવના સેવક છે અને તેથી સુગ્રીવની મંજૂરી વગર ન રહેવાય. તેથી હનુમંતલાલજી થોડેક સુધી વળાવવા પણ ગયા છે. અને પછી હનુમાનજીનું નિવેદન છે સુગ્રીવની આગળ કે આપ કહેતા હો તો હું પ્રભુની સેવામાં અવધ રોકાઉં. શું આદર નિભાવ્યો આ માણસે, શું મર્યાદાનો નિર્વાહ. એ વખતે સુગ્રીવે કહ્યું પુણ્ય પુંજ તુમ પવન કુમારા. અમે તો અવધથી પાછા ફેર્યા કારણ કે અમારા ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકે. અમે તો પાછા ફેર્યા, પુણ્ય ખલાસ થઈ ગયા. પણ હનુમંતજી તમે પુણ્ય પુંજ છો, જાઓ કૃપા આગળની સદાય સેવા કરો. હનુમાનજી જયારે પાછા ફેર્યા ત્યારે અંગદે હનુમાનજીને કહ્યું એક કામ કરજો હનુમાનજી,
આપણે લંકાના યુદ્ધમાં મોટે ભાગે સાથે રહ્યા છીએ. આપણો થોડોક એ રીતનો સંબંધ છે. અંગદ અને હનુમાનનું નામ મોટે ભાગે સાથે બોલાયું છે. એ નાતે એક કામ કરજો. સજળ નેત્રે અંગદ બોલ્યો, શું ક્યારેક ક્યારેક કોઈ પણ પ્રસંગ કાઢીને પ્રભુ અમારું નામ બોલે એવું કરજો. પ્રભુ को याद दिलाते रहिए. અંગદ બડા ભાવ સે બોલ રહા હતા. એને તો જવું જ ગમતું નહોતું. એ તો પ્રભુએ, કારણ કે ભગવાનની સામે એને દલીલ પણ કરી છે, મરતી બૈરનાથ મોહી બાલી, પણ પ્રભુએ એને યુવરાજ પદ સોંપેલું છે, તેથી ભગવાને એને પાછા વિદાય આપી છે. એક હનુમાનજી રહ્યા છે, દિવ્ય શાસન, અવધનો આનંદ, પછી તો શું કહેવાનું. તુલસીદાસજીએ લખ્યું, સીતાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો, જાણે હરિનું પ્રતિબિંબ હોય. રઘુવંશના વારસદારો 4 ભાઈઓને ત્યાં તુલસીદાસજીએ બતાવી પછી કથા ઉપર પડદો મૂકી દીધો. સીતાજીનો બીજી વખતનો ત્યાગ હમારે તુલસીજી કહેતા નથી. માનસ મેં લવકુશકાંડ તુલસીજીના નામે છે, પણ ખબર નહીં, એક ચર્ચાનો વિષય છે. પણ રામચરિત માનસ છે હમકો તો તાલ્લુક. માનસમાં રાજ્યાભિષેક થયો પછી રામકથા બંધ. તુલસીજીને લાગ્યું હવે મારી માતા જાનકીનો બીજી વખતનો વિયોગ હું નહીં લખી શકું. હવે સગર્ભા સ્થિતિમાં જાનકીને ત્યાગવામાં આવે એ તુલસીની કલમની કક્ષા બહાર લાગ્યું. ઉन्होंने कह दिया સીતારામ બધાના હૃદયના દરબારમાં બેસે, બસ હવે બીજો પ્રસંગ માનવ જાત માટે ઉપયોગી નથી. આમ કહીને પ્રસંગ મૂકી દીધો. તુલસી લખી ન શક્યા, ઠીક है बिल्कुल, हाँ अपने इष्ट का दूसरी बार का ये वियोग उसको अच्छा नहीं लगा होगा शायद. પછી તો રામાયણમાં જે પ્રસંગ છે તે ભૂષણડીજીનું ચરિત્ર છે, આખું તત્વજ્ઞાન સબર. ભૂષણડીનું ચરિત્ર, એના જન્મની કથા, કલયુગના વર્ણનની કથા, જ્ઞાન ભક્તિના તફાવતની કથા, જ્ઞાન દીપની કથા, છેલ્લે 7 પ્રશ્નો પૂછાયા એના પ્રત્યુત્તરની કથા. પણ એ પ્રસંગો ભગવત ચરણારવિંદમાં એમને સમર્પિત કરી રહ્યો છું. કથા, રામકથા રાજ્યાભિષેકે પૂરી થાય છે. પછી તો થોડાક પ્રસંગો જુદા જુદા છે જે સમય અભાવે ભગવાનના ચરણમાં સમર્પિત. કૈલાસના શિખર ઉપર ભગવાન સદાશિવે વક્તવ્ય બંધ કર્યું. ભવાનીએ કહ્યું, મહારાજ આપના વચનામૃત સાંભળતા તૃપ્તિ નથી થતી. કથા વિરામ લે છે કૈલાસ ઉપર. ભૂષણડી બાબાએ ગરુડજીને કહ્યું, ગરુડજી હવે કઈ સાંભળવું છે? ગરુડના નેત્રમાં આંસુ આવી ગયા, પાંખો પહોળી કરી સદગુરુના ચરણમાં ગરુડ પડી ગયા. મહારાજ હું ધન્ય બની ગયો. તમારા ગારુડી સ્વરૂપે મને જે મોહ સંશય જે રૂપી સર્પ ડંખ દઈ ગયો તો એનું વિષ ઉતારી નાખ્યું. મને રામની ઝાંખી થઈ રહી છે. ગયે મોર સંદેહ, મારા હર સંદેહો નાશ થયા છે. સદગુરુના ચરણે વંદન કરી ખગપતિ વૈકુંઠ તરફ ગયા છે. શિવજીએ પૂરું કર્યું છે, યાજ્ઞવલ્કજી પૂરું કરે છે કે કેમ એ માનસમાં સ્પષ્ટ લખ્યું નથી. અને અમારે ગોસાઈજી બાબા પોતાના મનને કથા સંભળાવતા હતા. એ વિરામ આપતા લખે છે, પાયીન ગતિ કેગી પતિત પાવન રામ ભજ સુન શઠ મના ગનિકાયા જામી લગી દવ્યાધ ગજાદી ખલ તારે ઘના. બાબાજી કહે રામ ભજન કરવાથી કોને ગતિ નથી મળી? આવા અધમ અધમ તર્યા હોય તો હે શઠ મન તું રામ ભજ. તુલસીજીએ લખ્યું, મેં તો આ કથા મારા અંતઃકરણના સુખ માટે લખી, પણ સંત સ્વાર્થી ન હોય, પરોપકારી હોય. કયું આમાંથી બીજાને કોઈને જો લાભ થઈ જતો હોય તો લઈ શકે છે. કારણ કે તુલસી કહે, સતપંચ ચોપાઈ મનોહર જાની જે નર ઉર ધરે તો દારૂણ અવિદ્યા પંચ જનિત વિકાર શ્રી રઘુપતિ. આમાંથી થોડી ચોપાઈઓને જો કોઈ સમજીને હૃદયમાં ધારણ કરશે, ઉરસ્થ કરશે, હૃદયસ્થ કરશે, તો એને દારૂણ અવિદ્યામાંથી ઉત્પન્ન થયેલા વિકારોને ભગવાન હરી લેશે. કારણ કે આ કથા તો રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનહી જ ગાવહી કલિમલ મનોમલ ધોય બિનુ શ્રમ રામ ધામ સીધા વહી. આ રઘુવંશ પુંગવની કથા જે પ્રેમથી ગાશે, સાંભળશે, તે કળયુગના મેલને ધોઈને મનના મેલથી મુક્ત થઈને રામ તરફ યાત્રા કરશે. તુલસીજી કહે, બીજાની સામે નહીં, મારી સામે જુઓ. જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસી દાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. જેની થોડી કૃપા થઈ ગઈ, તુલસીજી કહે, તો મારા જેવો મંદમતી. હજી તુલસી પોતાની જાતને મંદમતી તરીકે પ્રસિદ્ધ કરે. જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ આજ પાયો પરમ વિશ્રામ.
मुझे अनुभव हो गया। तुलसी कहे राम સમાન મારા માટે હવે બીજું કોણ હોઈ શકે? આમ કહીને બાબાજીએ છેલ્લે લખ્યું, મો સમ દીન ન દીન હિત તુમ સમાન રઘુબીર અસ વિચારી રઘુવંશ મની હરહું વિષમ ભવભીર. અને માંગણી કરી દીધી કે કામી નારી પિયારી જીમી લોભી પ્રિય જીમી દામ તિમી રઘુનાથ નિરંતર પ્રિય લાગો હું મોહી રામ. મહારાજ તમે મને સદૈવ પ્રિય લાગો, હું તમને વાલો લાગુ. પ્રભુના ચરણમાં 7મું સોપાન પણ સમર્પિત. શિવજીએ પૂરું કર્યું, ભૂષણજીએ પૂરું કર્યું. યાજ્ઞવલ્ક્યની પૂર્ણાહુતિ બતાવવામાં નથી આવી. तुलसी पूરું કર્યું. आज गुरु कृपा थी हमारे लंगड़े जी के अनुग्रह से 9 दिन से एक माध्यम बनीने અહીંથી कथा गवाई रही थी. बस बीजू कहीं कहेवानुं नथी. 9 दिवस सुधी तमारी साथे रामकथाना पात्रो, रामकथाना प्रसंगो, गोस्वामीजीनी चौपाईओनुं गायन थयुं छे. एमांथी तमारा आत्मा तरफ जो कोई वस्तु अड़ी गई होय, आत्मा सुधी, मन सुधी नहीं, कारण के मननुं पकड़ेलुं तमे क्यारे मूकी दो ए कई बहु नक्की न कहेवाय. चंचलम ही मनः कृष्ण. पण आत्मानुं बारણું खोली अने तुलसीनी एकादी चौपाई जो तमारा आत्मामां प्रवेशी गई होय तो ए तमारी मूडी छे, ए तमारी वस्तु थई जशे. अने ए रीते जो जीवनमां थोड़ो घणो सौ फेरफार करशे कथा सांभळीने तो एक 9 દિવસનો પ્રયાસ સફળ થયો ગણાશે અને અમારી બૂમો પાડેલી લેખે લાગશે. ભાઈઓને, બહેનોને, ખાસ કરીને યુવાન ભાઈ બહેનોને હંમેશા છેલ્લે દિવસે અપીલ કરું છું દરેક જગ્યાએ, તેથી અહીં પણ કહું કે આપ સૌને મારી ગાદી ઉપરથી એક નમ્ર અપીલ કે તમે ખૂબ ભણો, ખૂબ આગળ વધો, પ્રભુ તમને ખૂબ પ્રગતિ આપે. એક સાધુ તરીકે અમને એ જોઈને આનંદ થશે. પણ હૃદયમાં એક ઈચ્છા જરૂર રહે છે આ દેશની અસ્મિતા માટે કે ખૂબ ભણો, ખૂબ આગળ વધો, પણ રામ કૃષ્ણ रामायण ने गीता को मत भूलना, वरना विकास विनाश में बदल जाएगा. हम टिके हैं, हम सलामत है इन ग्रंथों से. तो भारतनी परंपरा, भारतना साधु संप्रदाये जे कुर्बानी आपी छे एनु जतन करवा माटे सौ आगळ आवजो. आ देशनी परंपरा माटे, एना रक्षण माटे थोड़ું काम करजो. અને જે આદિ વસ્તુ છે, જે સનાતન મૂળ વસ્તુ છે એને બરાબર પકડજો. ભટકશો નહીં, રાજમાર્ગ ઉપર આવી જજો. મૂળ સ્થિતિને બરાબર પકડજો અને આ દેશની પરંપરાને નિભાવજો. આપ સૌનું જીવન પ્રકાશ તરફ વધારે ને વધારે ગતિ કરો, અમૃત તરફ વધારે ને વધારે ગતિ કરો, સત્ય તરફ વધારે ને વધારે ગતિ કરો, એવી ભગવાન રાઘવેન્દ્રને ગાદી ઉપરથી પ્રાર્થના કરી મારા હૃદયની શુભકામના વ્યક્ત કરું. આ કથામાં ઉપસ્થિત 9 દિવસ સુધી નાના મોટા, ગામના બહાર ગામના, નામી અનામી, પરોક્ષ અપરોક્ષ તમામ નાના મોટા ભાઈ બહેન, માતાઓ, વડીલ સૌ અને કથાના ત્રણેય યજમાનના પરિવાર, એ બધાને આશીર્વાદ તો શું પણ હૃદયની શુભકામના વ્યક્ત કરું છું કે પ્રભુ આપને ઉત્તરોત્તર સાત્વિક પ્રગતિ આપે. પ્રભુ તમારા હાથે સત્કાર્યો કરાવે અને કાયમ નિરાભિમાની બનાવી રાખે. ઈશ્વર આપ સૌને ખૂબ ખૂબ સત્ય તરફ ગતિ આપે. બસ વિશેષ તો કંઈ કહેવાનું નથી. આખો ગ્રંથ તમારી પાસે ખુલ્લો મૂક્યો છે. મેં પોથી બાંધી રહ્યો છું. હવે તમારે જીવનની પોથીના પાના ખોલવાના છે. યાદ કરના કથા કો. जीवन के लिए कोई पण जीवन नो प्रसंग आवे तो रामायण को याद करना. तुम्हें कहीं न कहीं प्रकाश की किरण मिल जाएगी, कहीं न कहीं कोई समाधान मिल जाएगा. तो हृदयनी शुभकामना बार बार व्यक्त करीने અહીં उपस्थित तमाम साधु समाज ने, संतों ने, महात्माओं ने, बुद्धेवों ने, हमारे मुख्य आचार्य महाराज, ये सबको और तो मैं क्या कहूँ, गादी पर से केवल वंदन करके इतना ही कहूँगा कि राम बाल बिनई सुनी करी कृपा हमें राम चरण रति देहूं. राम चरण में रति दिन बिदन बढ़े, ऐसे आशीर्वाद दे दीजिए और जीवन के अंतिम सांस तक तुलसी की चौपाई गाते रह जाए, बस जीवन सफल हो जाए. एक उम्मीद के साथ मैं मेरा 9 दिन का प्रवचन पूरा करने जा रहा हूँ. विशेष कुछ कहना बचता नहीं मेरे पास, पर 2 मिनट जिस शब्दों से हमने प्रारंभ किया था उसी शब्दों में पूरा करें, इसलिए सब भाव से गाइएगा, राग में गाइएगा. तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी मगन भयो के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी मगन भयो
राम गुण गाय के गोपाल गुण गाय के, राम गुण गाय के, सब गाइए। तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी मगन। कोई चल हाथी घोड़ा पालखी मंगाई के, कोई चल हाथी घोड़ा, साधु चले नंगे पैर कीड़ियां बचाई के, साधु चले नंगे पैर आई के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी कोई खाए शीरा पूरी हलवा बनाई के, कोई खाए शीरा पूरी, साधु खावे रूखा सूखा प्रभु को धराई के, साधु खावे रूखा सूखा प्रभु को धराई के। कोई ओढ़े शाल दुशाला अंबर मंगाई के, कोई ओढ़े शाल दुशाला, साधु रहे दिगंबर भभूति लगाई के, साधु रहे दिगंबर भभूति लगाई के, तुलसी मगन भयो राम गुण गाय के, तुलसी कोई भाई न्याल धनमान बाल पाई के, कोई भय न्याल भयो तुलसी न्याल नेह नाम से लगाई के, भयो तुलसी न्याल नेह नाम से। हरे राम 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 सीता राम राम राम। एक मिनट के लिए सब गाइए, आप जहां भी खड़े हैं, जहां बैठे हैं। हरे राम 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 सीता राम राम राम, हम राम। हरे राम 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 सीता राम राम राम, हरे राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम राम, हरे राम 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 सीता राम राम राम, राम राम सीता राम 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 सीता, सीता राम 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 सीता, राधे श्याम श्याम श्याम, सीता राम राम राम, सीता राम राम राम, सीता राम राम राम। चरितं रघुनाथस्य शतकोटि प्रविस्तरम् एकैकमक्षरं पुंसां महापातकनाशनम। પ્રભુના ચરણારવિંદમાં સમર્પિત કરીએ, સબ બોલીએ અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવ
हरे श्रीधरम माधवम श्री गोपिका वल्लभम श्री जानकी नायकम श्री रामचंद्रम श्री जानकी नायकम श्री राम। અને છેલ્લે જાણતા કે અજાણતા યજમાનથી, આચાર્યથી, કથાકારથી કે શ્રોતાઓથી મન વચન કે કર્મથી કોઈ ભૂલ થઈ હોય તો આવા જ્ઞાન યજ્ઞના સમાપ્તિ વખતે નિયમ રહ્યો એક મંત્ર દ્વાર એ 3 વાર બોલી એમાંથી મુક્ત થવા માટે 3 વાર બોલીએ હરયે નમઃ હરયે નમઃ હરયે નમઃ। અને છેલ્લે જેની કૃપાથી જેના સતત સામીપ્યથી आवा ज्ञान यज्ञों निर्विघ्न पूरा थता हो जे वो हमारे लंगड़े जी को हम विदा कर रहे हैं कि बाबा कथा विराम हो रही है, आप पधारिए। कथा विसर्जन हो तु है सुनहु वीर हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण सिया वर रामचंद्र की जय। रघुवीर रामचंद्र की पवन सुत हनुमान की उमापति महादेव की। बोलो भाई सब संतन धर्म की धर्म की धर्म की अधर्म का अधर्म का अधर्म का प्राणियों में प्राणियों में प्राणियों में विश्व का विश्व का विश्व का सर्वे जनाः सुखिनः सन्तु सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मां कश्चित् दुखमाप्नुयात्। प्रभु ने समर्पित करी। भगवान ने कभी चाहा तो फिर राम के नाते मिलेंगे। बड़े भाव और प्यार से तमारू सांभळेलू गुरु कृपा थी बोलायेलू भगवत चरण में अर्पण करू छू। आपनी आंखवा અને આપના હૃદયમાં બેઠેલા हमारे राघव को प्रणाम करके मैं आपसे विदा ले रहा हूँ। प्यार से बोलिए बोलो रामचंद्र भगवान की, श्री बाल कृष्ण लाल की, सदगुरुदेव की। ओम नमः पार्वती पतये।